પ્રેમ અને કલાની નગરી પેરિસની ધરતી પર એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. પેરિસના પૂર્વીય ઉપનગર બુસી સેન્ટ જ્યોર્જિસ ખાતે યુરોપનું સૌથી મોટું પરંપરાગત હિન્દુ મંદિર બનીને તૈયાર થયું છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. આ ભવ્ય મંદિર પાછળ 56 વર્ષની એક લાંબી અને ઐતિહાસિક આધ્યાત્મિક યાત્રા રહેલી છે. વર્ષ 1970માં જ્યારે બીએપીએસના આધ્યાત્મિક વડા યોગીજી મહારાજ પેરિસના લે બોર્જેટ એરપોર્ટ પર રોકાયા હતા, ત્યારે તેમણે આ પવિત્ર ભૂમિ પર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રસારના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજની અનેક મુલાકાતો અને અથાક પ્રયાસો બાદ વર્ષ 2017માં જમીન મળી અને એપ્રિલ 2024થી શરૂ થયેલું આ ભગીરથ કાર્ય આજે સાકાર થયું છે. આ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પણ પૂર્વ અને પશ્ચિમની કલા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. ભારતના કુશળ શિલ્પકારોએ 1000 વર્ષ જૂની પરંપરાગત શૈલીથી 1000થી વધુ પથ્થરના ઘટકો હાથેથી કોતર્યા. દરેક પથ્થરને કોડિંગ આપી પેરિસ મોકલાયો અને ત્યાં તેને એસેમ્બલ કરવામાં આવ્યો. ગ્રીસ, ઇટાલી અને ગુજરાતના અંબાજીના શ્વેત સંગમરમર તેમજ ગ્વાલિયરના સેન્ડસ્ટોનથી બનેલા આ મંદિરમાં 5 ભવ્ય શિખર, 10 નયનરમ્ય ગુંબજ, 120 કલાત્મક ઝરૂખા અને 20 કોતરેલા સ્તંભો ભારતીય સ્થાપત્યની ભવ્યતા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં વિશ્વ પ્રસિદ્ધ નોટ્રે ડેમ કેથેડ્રલના પુનઃસ્થાપનમાં યોગદાન આપનારા ફ્રેન્ચ નિષ્ણાતો અને ઇજનેરો પણ જોડાયા હતા. પરંપરાગત શૈલીની સાથે સ્થાનિક ઠંડા હવામાનને ધ્યાને રાખી અંડરફ્લોર હીટિંગ અને રૂફટોપ ગાર્ડન જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. આ મંદિર ધર્મો અને સંસ્કૃતિના મેદાન પર સ્થિત છે, જ્યાં બૌદ્ધ, ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મના પવિત્ર સ્થાનો પણ છે. આ સંકુલ ફ્રાન્સના ભાઈચારાના દર્શન અને વસુધૈવ કુટુંબકમના ભારતીય વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. 5000 ચોરસ મીટરના વિશાળ સંકુલમાં માત્ર મંદિર જ નહીં, પણ સમાજ સેવા માટે સ્પોર્ટ્સ હોલ, કેફેટેરિયા, બાલવાડી, સેમિનાર હોલ અને વર્ગખંડો પણ તૈયાર કરાયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પેરિસ મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટનું મોડલ નિરીક્ષણ કરી આ કાર્યને બિરદાવ્યું હતું, જ્યાં ફ્રેન્ચ નેતાઓ અને સ્થાનિક મેયરે પણ શિલાન્યાસમાં સહભાગી થઈને આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. સપ્ટેમ્બર 2026માં બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં 13 દિવસીય ભવ્ય ફેસ્ટિવલ ઓફ કલ્ચર યોજાઈ રહ્યો છે. સીન નદી પર 11 હોડીઓ સાથેની ઐતિહાસિક જલ યાત્રા, પેરિસના રાજમાર્ગો પર 14 ફ્લોટ્સ સાથે ભારતીય સંસ્કૃતિની ભવ્ય શોભાયાત્રા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આ મંદિર વિશ્વને સમર્પિત કરાશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.